અમે એક ફિયાટ કારમાં, અમારા માડી અહીંયાના, હવે તો નથી એમનું શરીર, તો દર્શને નીકળેલા. તો અંબાજીને નાથદ્વારા દર્શન કરતા કરતા અમે પાછા આવતા હતા. સાથે જમવાનું હતું, બહારનું તો પેલું, એટલે સાથે જમવાનું લીધેલું. ઉનાળાનો સમય, એમ થયું કે ક્યાંક પાણી જેવું વ્યવસ્થા લાગે ને અને કંઈક છાંયો હોય તો ગાડી રોકી, ચટાઈ પાથરી, બેસી અને જમી લઈએ. કારણ કે 1 વાગ્યો તો લગભગ. આમાં એક બાજુ કોઈ વાડી હતી, એની બહાર ત્યાં કોઈ નળ જેવું હતું અને 1-2 ઝાડવા હતા. એટલે ગાડી ત્યાં રોકી અને ડિક્કીમાંથી ચટાઈ વટાઈ કાઢીને પાથરીને બધી વ્યવસ્થા કરતા. હું હજી નળ ઉપર આમ હાથ ધોતો હતો. હજી બીજો બધો સામાન કાઢીએ એ પહેલાં તો એક જણો મોટરસાઇકલ ઉપર ત્યાં આવ્યો. આ ઘટેલી ઘટના, હું ભાવની વાત કરું છું. તો મોટરસાઇકલ ઉપર પહેલાં થોડી વાર આમ ઊભો રહ્યો, બ્રેક મારીને સામે જોયું અને પછી હાથ ધોઈને હું આ બાજુ આમ ફર્યો. એટલે તરત મોટરસાઇકલને સ્ટેન્ડ ઉપર મૂકીને તરત આવ્યો, નમસ્કાર કર્યા. અરે 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 અરે, પધારો પધારો, ધન ઘડી ધન ભાઈ ગમારા, અહીંયાનો જમવા બેહાય, આ વાડી છે ને આપણી જ છે, આવો આવો આવો, અમારા મહેમાન, પધારો પધારો. અરે મેં કહ્યું, ભાઈ અહીંયા પાણીની વ્યવસ્થા તમે કરી આ નળ? તો કે હા, હવને જરા લાભ મળે ને, બહુ સારું, એટલા માટે આ વ્યવસ્થા જોઈને અહીંયા બેઠ જમી કરવીને અમારે તો સીધું નીકળી જવાનું છે. તો કે નહીં નહીં નહીં, હા, વાડીમાં આવવું પડે, પગલાં કરવા પડે. એમ કરીને એકદમ આગ્રહપૂર્વક એ ભાઈ લઈ ગયો એની વાડીમાં. એટલે થયું વળી પાછી ચટાઈ બટાઈ હંકેલી કે હાલો ને ભાઈ, એનો આગ્રહ છે તો ત્યાં જઈએ. અંદર ગયા, ત્યાં સરસ મજાના 2-3 વડલા, એની છાયા, એની નીચે એનું હાવ નનકુડી એક ઓરડી. રહેતો તો ગામમાં, આ એની વાડી હતી. મશીન ચાલતું હતું, કૂવામાં પાણી હતું, ટેન્કર ભરાતા હતા. ટેન્કર આવતા જાય, ભરાતા જાય. અને આ દરેક ટેન્કરે 50 રૂપિયા વસૂલ કરે. પાણીની તકલીફ હતી એ દિવસોમાં. એટલે તરત એણે ખાટલા ઢાળ્યા, ગોદડું એના ઉપર બેસાડ્યા. એટલે એ કે અમે ચા કરી દઈએ. અરે કે વાલા બધું છે, તમે બેસો, કાંઈ ધન્યવાદ. એટલે પછી એને તે થોડું જમાડ્યું, અમે ખાધું. પછી થોડા ફળબળને કાંઈક લઈ આવ્યો કે આ તો લ્યો કમસે કમ. જમ્યા, હાથ જોડીને, ધન ઘડી ધન ભાગ, તમારા પગલા પડ્યા અહીંયા. ધરતી પુનિત થઈ ગઈ. બહુ સારું લાગ્યું આપ આવ્યા. આપણને તો સામાન્ય રીતે એવું થાય ને કે ભાઈ આણે કોક ને કોક જગ્યાએ કથામાં, છાપામાં ક્યાંક ફોટો જોઈ ગયો હશે અથવા ક્યાંક કથા સાંભળી હશે, એટલે આટલો રાજી થાય છે. વળી પછી બીજું ટેન્કર આવે એટલે દોડીને જાય. ટેન્કર એનું ભરાઈ જાય એટલે એ 50 રૂપિયા એની પાસેથી વસૂલે. પછી ટેન્કર જાય, પાછું આવીને બેસે. લગભગ 1.5 કલાકે આ બધું પૂરું થયું ને અમે રજા લેતા હતા. પછી મને કહે, તમે આવ્યા અહીંયા અમારે ત્યાં બેસીને, તમે ભલે તમારું ઘરનું ભોજન ને અમારા થોડા કાંઈ ફળ બધા વગેરે લીધા, બહુ સારું લાગ્યું.
તમે કોણ છો એ તો મને ખબર નથી, પણ મજા બહુ આવી. આ એનું જે વાક્ય નીકળ્યું એટલે આપણા મગજમાં ઓલી જે ભ્રાંત ધારણા હતી ને કે આપણને કથાકાર તરીકે આ ભાઈ ઓળખે છે, હા તિલક બિલક હોય ને બધો વેશભૂષા એટલે, પણ આ ઓળખતો હશે, ક્યાંક કથામાં આવ્યો હશે અથવા છાપામાં વાંચ્યું હશે, ક્યાંક ફોટો જોઈ ગયો હશે. તમે કોણ છો એની તો ખબર નથી, પણ અમારી ધરતી, અમારી વાડી પાવન થઈ ગઈ, મજા બહુ આવી. આ ભાવ અજાણ્યાને માટેનો પણ અતિથિ દેવો ભવ, અને એમાંય પાછું આવું બધું જોઈ જાય તો એક સ્વાભાવિક જે ભાવ એને જાગે કે આ કોઈ. પછી મને કહે તમે શું કરો છો? મેં કીધું ભાઈ કથા કરીએ. હા એવું લાગ્યું મને, એમ લાગ્યું તમને જોઈને, પણ મજા બહુ આવી. એટલે મેં કીધું આ કૂવામાં તમારે પાણી બહુ લાગે છે? તો કે હા ઉપરવાળાની મહેર છે, બહુ પાણી છે. રોજના એ કે 8 આટલા ટેન્કર પાણી ભરાય છે. પછી મને ધીમેથી કે દરેક ટેન્કરના રૂપિયા લઉં છું એટલે તમે મનમાં એમ વિચારતા હશો નહીં કે આ પાણી વેચે છે. હું ખાલી થોડું ઘસ્યો, કંઈ બોલ્યો નહીં. પણ મને કે મારી ઉપરવાળાની મહેર છે, આમાં બહુ પાણી ખૂટતું જ નથી. 24 કલાક મોટર ચાલે, પંપ ચાલે, ખૂટતું નથી પાણી. પાણીની તકલીફ છે આ વિસ્તારમાં, ત્યારે મારે લીલા લહેર છે. એકાદ મહિનો તો પાણીનો પૈસો કંઈ લેવાય, લેતો જ નહોતો. બધાય ટેન્કર આવે, હવને ભરી દઉં, પોગાડો પાણી મારા બાપ. પછી મને ખબર પડી કે મારી પાસેથી મફત લઈ જાય છે, 250 રૂપિયામાં વેચે છે. આ તો બધા ધંધો કરે છે. એટલે પછી મેં ચાલુ કર્યું કે જો તમે ધંધો કરતા હોય તો ભાઈ 50 રૂપિયા મારાય થશે. એટલે 50 રૂપિયા લઉં છું દરેક ટેન્કરના, અને આ ડબ્બામાં ભેગા કરું છું, અને એ રૂપિયાનો હું ચારો લઈને ગાયોને નાખું છું. આ રૂપિયો મારા ઘરમાં નથી રાખતો. અગેન ભાવ.